વિદ્વાન પ્રાધ્યાપક, વિદ્વાન પ્રોફેસર મિત્રો અને યુવાન વિદ્યાર્થી મિત્રો બહેનો, પ્રિન્સિપલ સાહેબ બહુ મહત્વના કામમાં રોકાયેલા છે, હમણાં જ આવે છે એટલે આપણને મજા આવશે. પહેલા તો મારો રાજીપો એ વ્યક્ત કરી લઉં કે આવો એક સરસ વિષય પસંદ કર્યો, સારો વિષય પસંદ કર્યો છે. જુદા જુદા વિષયો ઉપર વ્યાખ્યાનો પ્રવચનો આપું છું, પણ આ વિષય કોઈ જગ્યાએ પસંદ કરવામાં આવ્યો નથી માધવ સાહેબ, એટલે આ વિષય મને પણ ગમ્યો એમ, એટલે ખૂબ સારી વાત છે. બીજી મને એ વાત એ ગમી કે આ કોલેજમાં હું એન્ટર થયો ને ત્યારે મને આ કોલેજનું વાતાવરણ બહુ ગમ્યું, કારણ કે ગવર્મેન્ટ કોલેજનો હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. બાઉદીન કોલેજનો જૂનો વિદ્યાર્થી 50 વર્ષ પહેલાનો, અને મેં કોલેજોનું વાતાવરણ આજે હું જોઉં છું ને અગાઉ પણ મેં જોયું છે, એવું અહીંયા મેં નથી જોયું. એટલે ખૂબ સારું વાતાવરણ મને બહુ ગમ્યું. ક્યાંય પણ કચરો નહીં, ગંદકી નહીં. મને એમ હતું કે વિદ્યાર્થીઓ બીડીઓ પીતા હશે, માવો તોડતા હશે ને આવું દ્રશ્ય જોવા મળશે, પણ આ વાત ઉપર તાળીઓ થઈ જાય. હું પણ ખુશ છું આ વાત કરતા. તમારા પ્રશંસા કરવા માટે નથી આવ્યો, પણ મેં એવું દ્રશ્ય જોયું છે એટલે હું કહું છું, ત્યાંથી શરૂઆત કરું છું. ખરેખર આ વાતાવરણ જાળવી રાખજો. ખૂબ સરસ વાતાવરણમાં તમે ભણી રહ્યા છો એવું મને અહીંયા આવતાની સાથે જ અહેસાસ થયો. હવે મને 1 કલાક આપવામાં આવ્યો છે, 1 મિનિટ પણ વધારે નહીં લઉં, 3-10 મિનિટ થઈ છે. મને જે વિષય આપવામાં આવ્યો છે એ છે લાઈફ ઇઝ બ્યુટીફુલ. જિંદગી બહુ સુંદર છે. આઈન્સ્ટાઈન છે ને મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એને એક યુવાને પૂછ્યું, એમ કહ્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? ત્યારે આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિકે એવો જવાબ આપેલો કે લાઈફ ઇઝ નો મિનિંગ એટ ઓલ. જીવન છે ને એનો કોઈ મિનિંગ નથી. યુ હેવ ટુ એડ મિનિંગ ટુ લાઈફ. જિંદગીમાં તમારે મિનિંગ ઉમેરવાનો હોય છે. જિંદગી છે એ મિનિંગફુલ તમારે બનાવવાની હોય છે, ત્યારે જીવન છે મિનિંગફુલ બને છે ને ત્યારે સુંદર બને છે. બધાને સુંદર લાગે છે, પણ ખરેખર સુંદરતા, સૌંદર્ય આપણે જિંદગીમાં ઉમેરીએ ને ત્યારે એ જિંદગી સારી લાગે છે, હાવતી લાગે છે. કાઠિયાવાડી શબ્દ છે, ખૂબ સારી લાગે છે. એવું આપણે બનાવીએ તો હાયલા જતા હોય ને કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકે ને કૂતરું કાંવકારો કરે ભટકું ભરી લે તો ઇટ વિલ નોટ મેક યોર લાઈફ બ્યુટીફુલ. બનાવે જિંદગી સુંદર, આવી રીતે જિંદગી સુંદર નથી થતી. એક N.D. રૂની નામના ટીવી અમેરિકન લેખકે એવું કહ્યું છે કે તમારે જો ખુશ રહેવું હોય, જિંદગીમાં સુખી રહેવું હોય ને, તો તમે જિંદગીની એક પળ યાદગાર છે. એક પળ તમે અત્યારે બેઠા છો તો પણ તમને મજા આવવી જોઈએ. તમે એમ વિચાર કરો કે મને બહુ સારામાં સારી નોકરી મળે ત્યારે હું ખુશ થઈશ, તો એવી પળ ભાગ્યે જ આવશે. ન પણ આવે પણ ખરી તો એવું ભાગ્યે જ બને છે. તમે જેની રાહ જુઓ છો ને એવી પળ ભાગ્યે જ આવે છે. હું બોલું છું એ થોડું ઘણું સમજાતું હશે તમને. એટલી બધી રાહ નહીં જુઓ, ગમે ત્યારે તમે ખુશ રહી શકો છો. એવી રાહ નહીં જુઓ. એક પળ યાદગાર છે જિંદગીની, દરેક પળ. હું તમને એક વાત કરું, તમારા જન્મ પહેલાનું એક ફિલ્મ થઈ ગયું એટલે હતું 20મી સદીનું મિલેનિયમનું બેસ્ટ ફિલ્મ અખિયોं કે ઝરોખો સે. કોઈએ નામ સાંભળ્યું છે આ ફિલ્મનું? કેટલાય સાંભળ્યું છે? 2 વિદ્યાર્થી હાથ પાડે છે. બહુ સરસ ફિલ્મ. એને 20મી સદીનું બેસ્ટ ફિલ્મ ગણાવવામાં આવેલું હતું. એ તમે જોજો, કોલેજના સ્ટુડન્ટ ઉપર એ ફિલ્મ બનાવેલું છે, અને યાદગાર ફિલ્મ. કેમ ખુશ રહેવું, કદાચ ટાઈમ મળે તો જોજો. આવું એ ફિલ્મ છે. એની અંદરથી ઘણો બધો મેસેજ મળશે. સમય મર્યાદામાં મારે બધું આટોપવાનું છે એટલે હું તમને માત્ર ઉલ્લેખ કરીને વાત કરતો જાઉં છું.
ઘણા વિદ્યાર્થીઓ ખુશ રહેવા માટે જાત જાતના નુસ્ખા અજમાવે ખુશ રહેવા માટે. હવે રહેવું છે ખુશ, પણ રહેવું કેમ? અત્યારે છોકરાઓને કેવી રીતે ખુશ રહેવું છે ખબર? વાયરલ થઈ જવું છે. કોઈ પૂછવામાં આવે કે વિવેકાનંદ થવું છે, ગાંધીજી થવું છે, સરદાર વલ્લભભાઈ પટેલ થવું છે, શું થવું છે? વાયરલ થવું, વાયરલ થવું, વાયરલ થવું એમ કરે છે. વાયરલ થઈ જવું ગમે એમ કરીને. આજના છાપામાં મેં વાંચ્યું છે અને જોયું છે, સ્ટન્ટ કરે, બાઇક પર સ્ટન્ટ કરે એવો ફોટો ને એવું બધું આજે જ પેપરમાં છે. ગઈકાલે ટીવી પર હતું, જો તમે જોતા હો તો. હું તો બોલીશ, એબીપી અસ્મિતા પર આવે છે કાર્યક્રમ, હું તો બોલીશ. કેટલા જુએ છે આ કાર્યક્રમ? કોઈ નહીં. હું તો બોલીશ. પ્રાધ્યાપક મિત્રોમાંથી કદાચ કોઈ જોતા હશે. આ કાર્યક્રમમાં ગઈકાલે જ હતું કે યુવાનો અત્યારે કરે છે શું? વાયરલ થવું છે એટલે સ્ટન્ટ કરે, રીલ બનાવે, રીલ. અને એ યાદગાર બનાવવા માટે આવી રીતે ખુશ રહી શકાતું નથી. તમે ક્યાંક ને ક્યાંક કાયદાનો ભંગ કરો છો, સપડાઈ જાઓ છો, મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, અને તમે આજીવન કેદ પણ ભોગવી શકો. આવા સ્ટન્ટ ને આવા રીલથી અળગા રહેજો, અને અળગા રહેશો ને તો ખુશ રહેશો. આવું ન કરીએ તો ખુશ રહી શકીએ, નહીંતર ખુશ કેવી રીતે રહી શકીએ? અહીંયા પહોંચો ત્યાં સુધીમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરીને તમે અહીંયા પહોંચો તો બીજે દિવસે આ કોલેજમાં તમે ન પણ હો એવું પણ બને. તમારી પોલીસ તમારી ધરપકડ કરે એવું પણ બને. આપણે ખુશ રહેવું છે, પણ શું ન કરીએ તો ખુશ રહી શકીએ એવું પણ થોડુંક વિચારતા રહેજો. બીજું, જુદા જુદા થોડાક, જો હું જે વાત કરું છું એ ખુશ કેમ રહેવું એની વાત કરું છું, આનંદમાં કેમ રહેવું. જુદા જુદા થોડાક શોખ કેળવો. કોઈ શોખ નહીં હોય તો વહેલા મરી જવાય. જે મરે કે આપઘાત કરીને, એને કોઈ શોખ નહોતા એટલે વહેલા વયા ગયા આપઘાત કરીને. થોડાક શોખ હશે ને તો તમને જીવવાની મજા આવશે, ખુશી મળશે. હું તમને મારી વાત કરું, પ્રેરણા મળે એટલા માટે હું તમને વાત કરું છું. મારે તો જે બનવાનું હતું એવું થઈ ચૂક્યો છું. મને એક શોખ એવો છે કે જૂનું અભ્યાસના માર્કશીટ ને ગુણપત્રકો ને પ્રમાણપત્રો ને એને સાચવી રાખવાના. 50 વર્ષ પહેલાના પ્રમાણપત્રો કે માર્કશીટ મેં હજી સાચવી રાખ્યા છે. આજની તારીખે હું સાથે લાવ્યો છું. દાખલા તરીકે બાઉદીન કોલેજ ગવર્મેન્ટ કોલેજ છે. આઈ વોઝ ધ સ્ટુડન્ટ ઓફ બાઉદીન કોલેજ 49 years ago. 49 વર્ષ પહેલા આ કોલેજમાં મારો પ્રથમ નંબર આવતો વક્તૃત્વ સ્પર્ધામાં, એ પ્રમાણપત્રો આ છે, બાઉદીન કોલેજ. પછી તમને એમ થાય કે કોલેજમાં તો હશે, પણ હું સ્કૂલમાં ભણતો ત્યારે વક્તૃત્વ સ્પર્ધામાં આઈ યુઝડ ટુ સ્ટેન્ડ ફર્સ્ટ, પ્રથમ નંબર આવતો. હવે આ એટલા માટે બતાવું છું, સાંભળજો, એટલા માટે બતાવું છું કે આવું તમે કંઈક કર્યું હશે ને તો તમે તમારા થોડાક વર્ષો પછી યાદ કરશો તો તમને આનંદ હશે. આનંદ આવશે કે હું આ પ્રકારનો વિદ્યાર્થી હતો, આનો મને આનંદ છે, ખુશી એ રીતે મળી શકે. બાપુ સાહેબ આવું. એટલે આ તમને બતાવવાથી પ્રેરણા મળે એટલા માટે હું સાથે લાવ્યો છું. આજનો મારો વિષય એવો છે. 40-42 વર્ષ પહેલા મારે ત્યાં પુત્રનો જન્મ થયેલો, અને બીજા 1-2 મિત્રોએ પત્રો લખેલા. બીએડ કોલેજમાં પોરબંદર મારે એડમિશન મેળવવાનું હતું ત્યારે મિત્રોએ મને પત્રો લખેલા. એ પત્રો 45 વર્ષ પહેલાના છે. આરજીટી કોલેજમાં પોરબંદર મારે એડમિશન લેવું હતું, મને મિત્રોએ કહ્યું કે તને એડમિશન આ કોલેજમાં મળી જશે, આ રીતે મળશે. મારે ત્યાં મારો દીકરો માદક સાહેબના ફ્રેન્ડ છે, અને માધવ સાહેબ મારા સ્ટુડન્ટ છે, એનું મને ગૌરવ છે. એમની વાત હમણાં કરું છું. તો એનો જન્મ, મારા દીકરાનો જન્મ થયેલો મારે ત્યાં, ત્યારે મારા મિત્રોએ પત્રો લખેલા. એવી વસ્તુ ત્યારે આટલા વર્ષો પહેલા શું જ હતી, અને એવું બધું હું જોઉં છું ત્યારે આનંદ આવે છે. યુવાન મિત્રોને મારે કહેવું છે કે ખુશ રહેવાય કેમ? કંઈક શોખ એવા કેળવી રાખ્યા હોય ને તો ખુશ રહી શકાય. આપણી માર્કશીટ કદાચ આપણે આ વર્ષે પણ પૂરી સાચવી રાખી શકતા નથી, આવું બને છે. હવે મેડિકલ કોલેજ પોરબંદર, હા મેં ડોક્ટરો બેઠા હોય પોરબંદરની મેડિકલ કોલેજના. આ જુનાગઢ મેડિકલ કોલેજનું છે. જુનાગઢ મેડિકલ કોલેજમાં મેં 2 પ્રવચનો આપેલા છે, અને એનો વિષય હોય
મેડિકલ કોલેજમાં ડોક્ટરો મને પ્રશ્નો પૂછે એનો હું જવાબ આપું. હું ડોક્ટર નથી, પણ મારું રીડિંગ એટલું છે કે ફર્સ્ટ MBBS નો વિદ્યાર્થી વાંચતો હોય ને એટલું હું વાંચું. તો એવી કોલેજોમાં મને આમંત્રણ મળે છે, તો એનો મને અત્યારે આનંદ આવે કે આવું હું બાપુ જોઉં છું ત્યારે એમ થાય કે આપણે આવું કંઈક કરી શકીએ છીએ, કેવી મજા આવે છે. તમને હું કહેવા એ માંગુ છું, ખુશ રહેવું છે તો કંઈક એવું કરો કે જેનો તમને આનંદ આવે જોઈને. પછી કેટલાક વિદ્યાર્થીઓ છે એ બાવદીન કોલેજમાં હું ભણ્યો અને એ કોલેજ મને બોલાવે પ્રવચન માટે. આ એમનું સર્ટિફિકેટ છે. બાવદીન કોલેજમાં હું ભણ્યો. આ સાચવીએ અત્યારે કેટલો આનંદ આવે છે. આ રીતે ખુશ રહી શકાય. અહીં લખ્યું છે પોરબંદર મેડિકલ કોલેજમાં કેશોદના લેખકનું સન્માન. આ પોરબંદર મેડિકલ કોલેજ. હું તમને મારી સિદ્ધિ બતાવવા માંગતો નથી, હું કઈ એવું પ્રદર્શન કરવા નથી આવ્યું. તમને પ્રેરણા મળે કે આવું કંઈક કરશો તો તમે અમુક વર્ષો પછી ખુશ રહેશો, અમુક વર્ષો પછી ખુશ રહી શકશો, જોઈને આનંદિત થશો. હવે મારે તમને સ્વરોજગારીની પણ વાત કરવી છે. એક આંત્રોલી ગામનો એક એવો સ્ટુડન્ટ છે કે જે સ્વરોજગારી મેળવી શકે છે. આપણે એમ કહીએ કે આ સરકારમાં ક્યાંય નોકરી મળતી જ નથી. નોકરી નથી મળતી તો આપણી જેટલી કેપેસિટી હશે એવું આપણને મળશે. એક વિદ્યાર્થી મારો એવો છે કે જે કલા ખૂબ હોશિયાર છે કલામાં, અને અત્યારે દર મહિને 40,000 કમાય છે. આ મારો સ્કેચ એમને બનાવેલો છે. આનું નામ છે કેશવાલા વિરમ રાણાભાઈ. આંત્રોલી ગામનો છે અને આવા સ્કેચ બનાવે, પેઇન્ટિંગ બનાવે અને સ્વરોજગારી મેળવી શકે છે. અને તો ખુશ રહી શકાય. ઘણી વખત આપણને નોકરી મળે તો ન મળે તો હતાશ થઈ જઈએ છીએ, ખુશી મળતી નથી, પ્રસન્નતા આપણને મળતી નથી. પણ ઘણી વખત બહુ ભણેલા વિદ્યાર્થીઓ કરતા મીડિયમ વિદ્યાર્થી હોય ને મારી સાથે ભણતા હતા એવા બહુ પૈસાદાર થયા છે. અને કેટલાય બધા ભણેલા હતા અમારી સાથે ભણતા હતા ને એ આપઘાત કરીને જતા રહ્યા છે આ દુનિયામાં. આવું પણ બને છે. એટલે ધ્યાન રાખજો તમે કે ખુશ કેમ રહેવું એની બે ત્રણ ટિપ્સ મેં તમને આપી. આગળ વાત કરીએ છીએ. જુદા જુદા શોખ ઉપરથી આ વાત મેં તમને સર્ટિફિકેટ ને એવું બધું બતાવ્યું. આવું કંઈક કરજો. એક જર્મની દેશમાં સોલ્જરની ભરતી કરવાની હતી. વિદ્યાર્થી મિત્રો ગંભીરતાપૂર્વક સાંભળજો. દાખલો એવો સરસ આપું છું. સોલ્જરની ભરતી કરવાની હતી એટલે એ સોલ્જરની ભરતીમાં ઇન્ટરવ્યુમાં એને પૂછવામાં આવ્યું કે તમારી ઉંમર 22 વર્ષની થાય છે સર્ટિફિકેટ પ્રમાણે, તમે આમાં 21 વર્ષ બતાવ્યા છે, તો 1 વર્ષ ખોટું કેમ બોલ્યા? તમને આ સોલ્જરની ભરતી માટે અમે તમને સિલેક્ટ કરવા માંગતા નથી, ન લઈ શકાય, તમે ખોટું બોલો છો, જન્મ તારીખ ખોટી તમે આમાં લખી છે. એટલે એને કહ્યું સાહેબ કાંઈ વાંધો નહીં, મને ન સિલેક્ટ કરો. તો એ તો એની ભાષામાં બોલ્યો તો હું ગુજરાતીમાં સમજાવું છું, પણ મારી વાત સાંભળો. શું હવે તમે સાંભળજો શું એને કહ્યું. જો એવા ઉમેદવારે એમ કહ્યું કે 1 વર્ષ હું બીમાર હતો. કોણ જવાબ આપે છે? જર્મનીમાં એક ભરતીમાં સોલ્જરની ભરતી માટે જે ગયો છે 1 વર્ષ હું બીમાર હતો. 1 વર્ષ બીમાર હતો એ સમય દરમિયાન મેં નથી કાંઈ વાંચ્યું, નથી ક્યાંય ફરવા ગયો, નથી કોઈ સંગીત સાંભળ્યું, નથી કાંઈ મોજ કર્યો, નથી કુટુંબ સાથે આનંદથી રહ્યો, કશું જ કર્યું નથી. મારી જિંદગીનો ખતરનાક ને ખરાબમાં ખરાબ આ સમય હતો. મારી જિંદગીમાંથી આ 1 વર્ષને હું ડિલીટ કરું છું. એટલે મેં ઉંમર 1 વર્ષ ઓછી બતાવી છે. આવું આપણે ઇન્ટરવ્યુમાં કહી શકીએ ખરા કે સાહેબ મેં મોજ કરી નથી, સંગીત સાંભળ્યું નથી, મેં 3 ઇડિયટ્સ ફિલ્મ જોયું નથી, મુનાભાઈ MBBS જોયું નથી, મને કાંઈ ખબર નથી. આવું આપણે બોલીએ? ન બોલીએ. પણ આવા કેન્ડિડેટ પણ હોય છે જેના દાખલાઓ વિશ્વ લેવલે આજે અપાય છે. 1 વર્ષ મારી જિંદગીનું હું ડિલીટ કરું છું. આવા વિદ્યાર્થીઓને આવી રીતે એને જર્મનીમાં સોલ્જર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો અને એની ભરતી થઈ, તો એ ખુશ રહી શકે. આવું કંઈક સમથિંગ ન્યૂ તમારામાં હોય તો ખુશ રહી શકાય. માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ જ ખૂબ ખુશ રહી શકે છે એવું નથી. મીડિયમ અને મધ્યમ જે ભણેલા હોય ને વિદ્યાર્થીઓ, એવા વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ રહી શકે છે. આગળ વધી. પાત્રતા કેળવીએ તો જ સુખી થઈ શકશે. માત્ર પેશનથી નહીં ચાલે. પેશન એટલે જુસ્સો, જોશ. તમે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું છે? કેટલાય જોયું છે? ઘણા બધાએ. હવે જોજો. ઓકે, બહુ સારી વાત છે.
આ ફિલ્મનો ઉદ્દેશ, આ ફિલ્મનો મોટો એ હતો, પાત્રતા કેળવો માત્ર પેશનથી નહીં ચાલે. એની અંદર રેન્ચો નામનું પાત્ર આવે છે ને. હવે મને કોઈક જવાબ આપજો. એને કોલેજમાંથી કાઢી મૂકવામાં નહોતો આવતો, કારણ શું કારણ? ચાલો ટાઈમ નહીં વેળવીએ, હું કહી દઉં. કોઈએ કેવું છે? કારણ એ હતું કે હોશિયાર હતો. શું હોશિયાર હતો? એટલે પ્રોફેસરોને કોલેજમાં ખબર હતી કે આ હોશિયાર છે ને, તો એને સ્કૂલમાંથી રસ્ટિકેટ કરવા નહોતો આવતો. એનું કારણ એ હતું. તો તમે પાત્રતા કેળવી હશે ને, તો તમારું તોફાન પણ સાખી લેવામાં આવશે. ઘણી વાર એવું બને કે પ્રાધ્યાપકો એવું વિચારે કે આ છોકરો છે ને કારકિર્દી બનાવે એવો છે, અને થોડુંક તોફાન કરે તો ચલાવી લઈએ, પણ ભવિષ્યમાં બહુ સારો માણસ થઈ શકે એમ છે. તમને એવો એક દાખલો આપું હું તમને. મોજૂદ જ છે મારી પાસે. અને પીવા આવ્યા હોય ને, એને ટિપ્સના પૈસા આપે, એમાંથી એ પુસ્તકો લઈને ભણીને આગળ વધે. અને એક સમય એવો આવે કે આજે એક કલેક્ટર છે. હું જેની વાત કરું છું એનું નામ એ છે, અને એ માણસ કલેક્ટર થઈ શક્યો છે આજની તારીખે. તો એને ખુશી કેટલી હશે, એને કેટલો આનંદ હશે. મહારાષ્ટ્રમાં તો દારૂની છૂટ છે, એટલે આવા દાખલાઓ આપી શકાય. મેં આ ફોટો સાચવ્યો છે. એ કલેક્ટર થઈ શક્યા છે. સાહેબ, બહુ પૈસાદારના બાળકો ભણી શકે છે એવું નથી, ગરીબ માણસો પણ ભણી શકે છે. બીજો એક દાખલો યાદ કરાવું છું, કોઈને ખબર હોય તો. આવું નામ સાંભળ્યું છે? કેટલા વિદ્યાર્થીઓ સાંભળ્યું છે? વેરી ગુડ. સફીન હસન સાહેબ અત્યારે શું છે ખબર છે કોઈને? આઈપીએસ ઓફિસર, પણ ભારતના સૌથી નાનામાં નાના આઈપીએસ ઓફિસર, અને એની નિમણૂક ભાવનગર જિલ્લાના એસપી તરીકે થયેલી. ભાવનગર જિલ્લાના એસપી તરીકે થયેલી. એની ઉંમર અત્યારે 26મી ચાલે છે. 26 વર્ષ, 27 કદાચ બેઠું હશે, મને બરાબર ખબર છે. અને અત્યારે અમદાવાદમાં ટ્રાફિક વિભાગના એસપી છે. હવે એનો દાખલો મેં એટલા માટે આપ્યો, હું એટલા માટે એ કહેવા માંગુ છું કે ખુશ કેમ રહેવું જોઈએ. તો મારો મહત્વનો મુદ્દો એમને મેં પકડી રાખ્યો છે. એણે એવું કહ્યું કે 3 છોડો ને. કોનો દાખલો આપું છું? સફીન હસન સાહેબ આઈપીએસ. 3 છોડો ને તો તમે કાંઈક બની શકો. જિંદગીમાં કાંઈક બનવું હોય તો 3 છોડો. પ્રથમ વટ. શું? વટ છોડો. મારે આને હળકારવા જ નથી, આ પ્રોફેસરને હળકારવા જ નથી. આપણે એમ નક્કી કરી લઈએ, આવું નથી કોઈ કરતા. હું તો હમણાં દાખલો આપું છું. પણ આપણે એવા વિદ્વાન પ્રાધ્યાપકો હોય તો એને નમસ્કાર કરીને 10 વખત મળવા જવું જોઈએ, તો કંઈક મળી શકે. એ વટ છોડ્યો કહેવાય, ઈગો લઈને નહીં. વટ છોડો, વતન છોડો. હું પોરબંદર ને રાણાવાવ છોડવાનો જ નથી કે છોડવાની જ નથી, તો તમે બહુ આગળ નહીં વધી શકો. એટલે શું? વતન છોડો તો તમે વિદેશમાં પણ નોકરી કરી શકો એવું બને. અને ત્રીજો છે, યાદ આવે છે કોઈને? વ્યસન. વેરી ગુડ. તમે સારું વાંચો છો અથવા તો જુઓ છો એ જાણીને મને આનંદ થયો. વ્યસન છોડો. વ્યસન એટલે અત્યારે વિદ્યાર્થીઓને ગુટખા, માવા, આ બહુ જ વ્યસન છે. અહીંયા લગભગ નહીં હોય એમ હું માનું છું. એક વાત મને યાદ આવી, સાંભળજો. મારા ગામમાં રાણક દેવી રાખ યંગાર નામનું ફિલ્મનું શૂટિંગ હાલતું હતું. માટે શૂટિંગ હાલતું હતું. અને હું એ સમય 11મું ધોરણ ભણતો. એ સમય 10મું ધોરણ મેટ્રિક નહોતી, 11 ધોરણ એટલે મેટ્રિક. સાંભળજો. હવે ઓલા જે શૂટિંગ કરતા હતા ને, એમાં લડાઈનું દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું. લડાઈ એટલે ઓલા સામે આમ તલવાર લઈને આમ લડે. ઓલા અમે જોઈએ, અને ઓલા રેકોર્ડિંગ કરે ને શૂટિંગ કરે ને કેમેરા વાળા, એક્શન સ્ટાર્ટ, એટલે ઓલા આમ કરે. વાત આમ લડતા પાછા કહે, માવો છે ઓલો હમણાં ખાઈ ગયો, જા લુખા, આમ મારે જા લુખા. એટલે ઓલા ના તલવાર અહીંયા આમ લાગે ને, આ કરી પડી જાય. આ દ્રશ્ય મેં જોયેલું છે. ખુશી આવી રીતે પણ મળે છે.
બ્રિસ્ટોલ પીધી હોય ત્યારે તમે જોજો બોલવાની સ્ટાઇલ હા ટેસ્ટમાં આવી જાય, મોજ પડી જાય. પછી માવો ખાધો હોય અને અહીંયા માવો લગાવ્યો હોય પછી એની જે બોલવાની સ્ટાઇલ છે ને હા 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 ટેસ્ટ પડી જાય. 12મા ધોરણમાં હું પીરિયડ લેતો તો વિદ્યાર્થી મિત્રો, અને એક વિદ્યાર્થીએ માવો ખાધેલો મારી નજર બરાબર એના ઉપર ફોકસ થઈ એટલે એ આમ ઘૂંટડા ઉતારવા માંડ્યો, 135ના ઘૂંટડા ઉતારવા માંડ્યો અને પછી સરસ મજાના ચક્કર આવ્યા, પડી ગયો અને એને પાણીનો ગ્લાસ ભરીને એનું મોઢું સાફ કરાવડાવ્યું. પછી એને જવાબ આપ્યો એટલે એ ડોપામીન એટલું બધું વધી ગયું. જો તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરતું, ડોપામીન બહુ વધી જાય ને તો પણ નુકસાન કરે. વિજ્ઞાન એમ કે છે એટેક આવે, ડોપામીન વધી જાય તો એટેક આવે અને ઘટી જાય તો પણ એટેક આવે, ચક્કર આવે. એટલે ખુશી નથી મળતી. મારો મૂળ મુદ્દો એ છે કે પ્રસન્નતા કેમ મળે, જિંદગી બ્યુટીફુલ કેમ થઈ શકે. તો આવું બધું બેલેન્સ હોય ને તો પ્રસન્નતા મળે, તો જિંદગી બ્યુટીફુલ થઈ શકે, નહીંતર ન થાય. સમજો બીજી એક વૈજ્ઞાનિક વાત, વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ફૂડ ખાય, જંક ફૂડ ખાય. હવે એમાં કોઈ વિટામિન જેવા તત્વો બહુ હોતા નથી. ખાય શું જોજો, સમજો B12 નામનું વિટામિન ઘટે શરીરમાં. B12 છે બહુ જ મહત્વનું વિટામિન છે. એ શરીરમાં ઓછા પ્રમાણમાં હોય તો તમને થાક લાગે, યાદ શક્તિ ઘટે. ખ્યાલ આવી ગયો? ઘણા એમ કે સર યાદ રહેતું નથી. મને પ્રશ્નોત્તરી સમય દરમિયાન ઘણી જગ્યાએ આવા પ્રશ્નો પૂછાણા છે. સર યાદ ન રહેતું હોય અથવા તો વધારે યાદ શક્તિ વિકસાવી હોય તો શું કરવું? તો તમે ખાવ છો શું? કે રોટલા લે. પછી હું પૂછું કે આ પ્રકારનો ખોરાક ખાવ છો, વિટામિન B12 જેમાંથી મળે એવો ખોરાક ખાવ છો? મેં એની યાદી કહી તો કે ના એવું તો નથી ખાતો. આવો જવાબ મળે છે ત્યારે કેવું પડે કે B12 વિટામિન ઘટતું હોય તો ખુશી નહીં મળે, આનંદ નહીં મળે, માંડ દાંત કાઢે. કેટલાક છોકરાઓને માથે આખો ડુંગર મૂકી દીધો હોય ને, આમ જરાક જ હશે, જરાક જ મુસ્કાન કરે. અતિશય તમે ખડખડાટ હસતા હશો ને તો તમારી બધી જ આ જે સેન્સીસ છે ને ખુલ્લી થઈ જશે. એટલે ગાંડાની જેમ હે કરવું એમ નથી કહેતો હું, પણ ખુશ તો રહેવું જ જોઈએ, ખુશ રહેવું જોઈએ. આગળ વાત કરીએ. સફીન હસન સાહેબનો દાખલો મેં આપ્યો. હવે એકવાર તમને લાગુ પડે એવો એક બીજો દાખલો યાદ આવ્યો. એકવાર હું આમ ભણાવતો તો 12મા ધોરણના વિદ્યાર્થીઓને, તો મેં એક વિદ્યાર્થીને પહેલી બેન્ચે બેઠો તો ને પૂછ્યું, અંગ્રેજી મારો સબ્જેક્ટ અંગ્રેજી છે, મેં કીધું બેરાને અંગ્રેજીમાં શું કહેવાય? તો મને કે બેરાને અંગ્રેજીમાં ગમે એ કહેવાય. હું તો એમ કેમ? તો કે એ ક્યાં સાંભળે છે, બેરો ક્યાં સાંભળે છે, ગમે એ કહેવાય અંગ્રેજીમાં. પણ એને જે મજા આવી છે ને એ વાત થવા દો. એ દ્રશ્ય હજી મને યાદ છે. એ ખડખડાટ હસવા માંડ્યો જવાબ આપીને. મેં કીધું બેરાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે બેરાને અંગ્રેજીમાં ગમે એ કહેવાય. કારણ તો કે એ ક્યાં સાંભળે છે. આવા વિદ્યાર્થીઓ હોઈ શકે છે, પણ એ મોજમાં હોય. આવડે છે નથી આવડતું એની કોઈ બીક જ નહીં. આગળ વાત કરી. એક છોકરો બહુ હસતો હતો ને, મેં એને ખીજાઈને પૂછ્યું તો એટલે દાંત કેમ કાઢે છે? કે કહું સાહેબ તમે ખીજાવ ને નું કે ને એ કે હું એમ વિચારતો હતો કે આ સાહેબને સાયકલ ઉપર બેહાડ્યા હોય તો કેવા લાગે. મેં કીધું સારું થયું મને હાંડિયા ઉપર નથી બેહાડ્યો. એટલે અમે ભણાવતા હોઈએ ત્યારે અમે એટલે પ્રાધ્યાપક મિત્રો અને કોઈ પણ તમને ભણાવતા હોય ત્યારે તમે તમારી કલ્પનામાં, તમારી ઇમેજિનેશનમાં હો. પ્રોફેસરને એમ ટુ વે ટ્રાફિક હોય. અમને એમ લાગે કે તમે ખરેખર બધું સમજો છો, તમને બધું સમજાઈ જાય છે, એ અમારો વહેમ છે. તો અમે એમ માની લઈએ છીએ કે તમને બધું સમજાઈ જાય છે, એ અમારો વહેમ છે. અને તમે એમ માની લ્યો છો કે પ્રાધ્યાપક સાહેબને કાંઈ ખબર નથી, એ તમારો વહેમ છે. આવું પણ બને. હવે બીજી એક મહત્વની અને ગંભીરના રોગ થયા છે જાતના મોબાઈલને કારણે. સાયકેટ્રિસ્ટ ડોક્ટરોના સંપર્કમાં હું છું. જ્યાં મેડિકલ કોલેજમાં જાઉં ને
પછી આમ સામે બેઠા હોય મેડિકલ કોલેજના ડોક્ટરો, એમાં આ આંખના વિભાગના, સર્જરી વિભાગના અને સાયકિયાટ્રિસ્ટ ને બધા બેઠા હોય. પછી અમારી 0 અવર્સની ચર્ચામાં પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરમાં કેમ બેઠા હોય અમે અહીંયા, એમ ડીન સાહેબની ચેમ્બરમાં બેઠા હોય ત્યારે એક મેં સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર સાહેબને પોરબંદરમાં પૂછેલું મેડિકલ કોલેજમાં. એણે મને જે જવાબ આપ્યો એ જવાબ હું લખીને લાવ્યો છું. એણે જવાબ આપ્યો એ મોબાઈલથી રોગ જે થાય છે 6 છે. 6 પ્રકારના રોગ થાય છે અને એ કયા પ્રકારના છે કેવા છે હું બોલું છું. પહેલો રોગ થાય છે ફબિંગ એટલે શું કે મારે કોઈ પ્રાધ્યાપક મિત્ર જોડે વાત કરવાની હોય અથવા તો મારી સાથે સામે બેઠા હોય ને પછી કોઈનો ફોન આવે તો એમને હું મૂકી દઉં એક બાજુ, એ સાહેબ બેઠા રહે અને હું ફોન ઉપર વાત કરવા માંડું તો મેં એનું અપમાન કર્યું ગણાય. આ જે મારી કુટેવ છે એ એક રોગ છે, એને ફબિંગ કહેવાય. મોબાઈલથી આવો એક રોગ થાય છે. બીજા પ્રકારનો રોગ છે એ છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા 2 વાર હું બોલ્યો છું. ટેક્સ્ટાફ્રેનિયા એવો રોગ છે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, આમાં કઈ છે તો નહીં, કોઈએ કાંઈ મેસેજ મોકલ્યો તો નથી ને, વળી મૂકી દે, વળી 2-3 મિનિટ થાય પાછો ચેક કરે, કોઈનો મેસેજ તો નથી ને. આ છે રોગ, એક પ્રકારનો રોગ છે, એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. ત્રીજો રોગ છે એન્ઝાઇટી. એન્ઝાઇટી એવો રોગ છે કે મને કેમ કોઈ ફોન કરતું નથી, મારા ઉપર કેમ કોઈનો ફોન આવતો નથી, માથું જ લગાડ્યા કરે, સતત એને કાંઈક ને કાંઈક આવું ફિલિંગ થયા કરે. એક પ્રકારનો રોગ છે, એને એન્ઝાઇટી કહેવાય. ચોથા પ્રકારનો રોગ છે એને ફેડ કહેવાય. FAD નહીં, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક ઉપર જેણે મૂકેલી હોય એવી પોસ્ટ જોયા જ કરે અને છેલ્લે સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળી લેવી પડે ત્યારે નીંદર આવે. આવા કેટલાય મેં જોયા છે, કેટલા બધા જોયા છે. એને ફેડ નામનો રોગ કહેવાય. એનો ફૂલ ફોર્મ થાય છે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. 5મો રોગ છે ફોમો. ફિયર ઓફ મિસિંગ આઉટ. મોબાઈલને કારણે આ રોગ થાય છે. એનો અર્થ એ થાય અથવા તો એ રોગ ક્યારે થયો કહેવાય કે જ્યારે તમે કોઈ કાર્યક્રમ ચૂકી જાઓ, તમને આમંત્રણ ન આપ્યું હોય અને તમે દુઃખ લગાડો કે તમે કાર્યક્રમમાં હાજર રહ્યા અને તમે મકવાણા સાહેબનું પ્રવચન સાંભળવા બધા રોકાયેલા હતા, મને કોઈએ જાણ ન કરી એટલે હું ચૂકી ગયો, ફિયર ઓફ મિસિંગ આઉટ. કાંઈ વાંધો નહીં, પણ મને અફસોસ બહુ થયો. માની સમજાઈ ગઈ વાત કે કોઈ કાર્યક્રમ ચૂકી ગયા એનો અફસોસ થાય એ ફિયર ઓફ મિસિંગ આઉટ છે. એ રોગ છે એક પ્રકારનો, સતત એવું થયા કરે, એ નહીં સારું. અને 6થો રોગ છે જોય ઓફ મિસિંગ આઉટ. કાંઈ વાંધો નહીં, તમે મને ન બોલાવ્યો, મકવાણા સાહેબનું એક પ્રવચન હતું અને એ વક્તા સારા છે એવું મેં સાંભળ્યું હતું, પણ હું તે દિવસે હાજર નહોતો, પણ મેં મારા ઘરે મારા પરિવાર સાથે આનંદ કર્યો, મને મોજ પડી ગઈ, મારો સમય બહુ આનંદથી મેં પસાર કર્યો. જોય ઓફ મિસિંગ આઉટ. આવા 6 પ્રકારના રોગ થાય છે. એ મેં જે જાણ્યા એ તમને કહ્યા, એટલે મેં વ્યવસ્થિત રીતે કહેવાનો પ્રયત્ન કર્યો. આ વસ્તુ પોરબંદરના મેડિકલ કોલેજમાંથી મને જાણવા મળેલી છે, એ મેં તમારી પાસે મૂકી. મનોચિકિત્સકો અત્યારે જે યુવાનોને રોગ થાય છે ને એનું નિદાન કરે છે અને એને એ પ્રમાણે દવા આપે છે. હવે તમને હું એવો એક ફોટો બતાવું. આ ફોટો એવો છે કે વિદ્યાર્થીઓની આંખો ત્રાંસી થઈ જાય છે ટીવી અને મોબાઈલ જોઈને, એનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બહાર પાડેલો ફોટો છે, પેપરમાં આપેલો છે. ત્રાંસી થઈ જાય આંખો. હજી એક ફોટો છે એ હું તમને બતાવું. હા, 4 દિવસ પહેલાનો ફોટો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવી વિગત બહાર પાડેલી એ ફોટો છે. એમાં એમ કહેવા માંગે છે કે હવે પછીના થોડા વર્ષોમાં 100 કરોડ જેટલા યુવાનો બહેરા થઈ જશે. થોડા વર્ષોમાં 100 કરોડ યુવાનો બહેરા થઈ જશે. કાનમાં હિયરિંગ એડ લગાડે છે,
અને હવે પછીના થોડાક વર્ષોમાં 100 કરોડ યુવાનો બહેરા થઈ જશે. કાનમાં જે હિયરિંગ એડ લગાડવામાં આવે છે ને એના જે કિરણો છે, એના જે સાઉન્ડ છે એ બહુ નુકસાન કરે છે. એની વિગત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બહાર પાડેલી છે. એટલે શક્ય એટલું તમે ઓછો ઉપયોગ કરજો અથવા સારી એવી ડિવાઇસનો ઉપયોગ કરશો તો ઓછું નુકસાન થશે. બ્રેઇન ટ્યુમર થાય છે. મારા એક ઓળખીતા મિત્રને બ્રેઇન ટ્યુમર થઈ, એને કહ્યું ડોક્ટરે કે તમે મોબાઈલનો હિયરિંગ એડ દ્વારા ઉપયોગ ઓછો કરો, બ્રેઇન ટ્યુમર થાય. ઘણા થાકી જાય, બહુ થાકી જાય, આખી દુનિયાનો થાક ઘરે લઈને જાય. ઘરે આખી દુનિયાને બધાને કેમ છો, મજામાં છો ને, સારું છે ને, ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહે, બધાને એવી વાતો કરતા હોય ને ઘેરે જઈને હવે જવા દો ને, ખાવાનું જમવાનું હજી તૈયાર નથી. આવા એક્શન આપણે કરતા થઈ જઈએ છીએ. ઘરે જ્યારે જઈએ ત્યારે પ્રસન્ન હોતા નથી, કોલેજમાં પ્રસન્ન હોઈએ છીએ, મિત્રો સાથે ખુશખુશાલ હોઈએ છીએ, તો ઘરે કેમ નહીં? એનું કારણ આખી દુનિયાનો થાક લઈને જઈએ છીએ. પ્રસન્નતા આવે ક્યાંથી? હું કહેવા એ માંગુ છું, પ્રસન્નતા આવે ક્યાંથી? એક વખત કોરોના કાળ દરમિયાન, કોરોના સમયે નેટ બંધ હતું. પછી છોકરાઓને નેટ વાપરવાનું બંધ થયું ને તો બીજે દિવસે બધાએ પૂછ્યું કે કાલે સમય કેવો ગયો? કે બહુ મજા આવી હોય, કે ઘરના સભ્યોનો પરિચય થયો, કાકા મામા માસી પપ્પા મમ્મી મળવા જેવા માણસો છે, બધા ખૂબ સારા છે. લે આ બધા મળવા જેવા માણસો છે. પહેલી વાર પરિચય થયો પપ્પાનો મમ્મીનો, ત્યાં સુધી કોઈને ખબર જ નથી. હાવ પોતપોતાનામાં મશગુલ. આવો સર, પ્રિન્સિપાલ સર, સ્વાગત છે આપનું. એટલે આવું બને છે. અને ટૂંક સમયમાં 100 કરોડ યુવાનો બહેરા થઈ જવાના છે. સાહેબ મેં ફોટો બતાવ્યો. આવું WHO નો રિપોર્ટ છે. હિયરિંગ એડ લગાડી વિદ્યાર્થીઓ બહેરા થઈ જશે. પછી અમે બોલશું ને તો કોલેજ બહેરા થઈ ગયા હશો મોટા ભાગના, કારણ કે મોબાઈલનો એટલો બધો યુઝ થઈ રહ્યો છે. મેં 2-4 ફોટા બતાવવાનો પ્રયત્ન કર્યો. આગળ વધીએ છીએ. મારો પોઈન્ટ એનો એ જ છે, દાખલાઓ ઘણા બધા આપણે લેતા ગયા અને વિષય નાવીન્ય છે. મેં 6 પ્રકારના રોગ ગણાવ્યા અને ડિજિટલ જે રોગ છે એની પણ મેં વાત કરી. વચ્ચે વાત કરી લઉં કે તમે બહુ ડિસિપ્લિન્ડથી બેઠા છો ને. ડિસિપ્લિન ઇઝ ઓલ્સો એન ઇન્ટેલેક્ટ. શિસ્ત છે ને એ પણ બુદ્ધિમત્તા છે. સાહેબ છે એટલે વાત કરું છું એમની. શરૂઆતમાં મેં એ જ વાત કરી છે કે મેં કોલેજો કેટલી બધી જોઈ છે. ગવર્મેન્ટ કોલેજનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. આજે પણ ઘણી બધી કોલેજોમાં હું જાઉં છું. આવી ડિસિપ્લિન મેં ક્યાંય જોઈ નથી. આવી સ્વચ્છતા મેં ક્યાંય જોઈ નથી. એ વાત હકીકત છે. આગળ વાત કરું છું. મેં 6 પ્રકારના રોગ ગણાવ્યા. પછી એનો ઈલાજ શું? તો એને ડિજિટલ ડિટોક્સિફિકેશન કહેવાય. રોગ મુક્ત કેમ કરી શકાય? અત્યારે ડિજિટલ ડિસિપ્લિન નથી. ડિજિટલ ડિસિપ્લિન નથી એટલે શું? રાત્રે છોકરાઓને જગાડવા હોય ને ઉતારવા માટે એન્ટી વેનમ ઇન્જેક્શન આપવામાં આવે છે. એમ તમારામાંથી આ વસ્તુ ઘટાડવી હોય, બધાને આવું વ્યસન છે એવો મારો આશય નથી. કેટલાક યુવાનોને આવું થઈ જાય છે, કેટલાકને મોટા ભાગનાને. તો એમાંથી મુક્ત થવા માટે પહેલા તો ભારતનો ઇતિહાસ ખૂબ સરસ ભણાવવો પડે એમ છે. અને આપણી સરકારે એ શરૂઆત કરી દીધી છે પાઠ્યપુસ્તકોમાં. ઇંગ્લેન્ડમાં એના દેશનો ઇતિહાસ 12મા ધોરણ સુધી ફરજિયાત છે ભણાવવાનો. આપણને રાણા વાવની બાજુમાં કઈ નદી વહે છે એની ખબર હોતી નથી. અને એમેઝોનની ને નાઇલ ને ઇજિપ્તની એની આપણે વાતો કરીએ છીએ. આપણે એવી વાતો કરીએ છીએ. આગળ વધીએ. પછી હવે જોજો, યુવાનોને બહુ ઓછા લોકો લાઈક કરે છે. શું? ઓછા લોકો લાઈક કરે છે એટલે એને સોશિયલ મીડિયા ઉપર લાઈકની અપેક્ષાઓ વધી ગઈ છે. લાઈક કરે તો જ નીંદર આવે, નહીં તો નીંદર ઊંઘ આવતી જ નથી. આ પણ હકીકત છે. એટલે યુવાનોને અમારે તમને લાગુ નથી પડતું, અમારે વડીલોએ એમણે બધાએ લાઈક કરવાની જરૂર છે. તો તમને એમ થાય કે આપણો સ્વીકાર તો થયો, એટલે તમે સોશિયલ મીડિયા ઉપર બહુ જવાનો પ્રયત્ન ઓછો કરશો. આ પણ એનો ઈલાજ છે. ડિજિટલ રોગના ભય સ્થાનો મેં તમને બતાવ્યા ફોટા બતાવીને. પછી સ્વરોજગારીનો ફોટો મેં બતાવ્યો કે એક કલાકાર મારો સ્ટુડન્ટ એવો છે કે એ પોતે અત્યારે દર મહિને 40,000 રૂપિયા કમાય છે. મેં ફોટો તમને હમણાં બતાવ્યો. આગળ વાત કરું છું.
અન્ય શોખ કેળવો. આવા શોખ નવીનતમ કાંઈક ને કાંઈક હોય. એક વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને શોખ કયો શોખ છે, શા શોખ છે? તો એને કહ્યું જુદા જુદા શોખ કેળવવાનો શોખ છે. એટલે શું કીધું એ જ ખબર ન પડે. શું? જુદા જુદા શોખ કેળવવાનો શોખ છે. એટલે ઇન્ટરવ્યુ લેનારા ખુશ થઈ ગયા. જુદા જુદા શોખ હોવા જોઈએ તો તમને રાજીપો મળે, તો તમને ખુશી મળે. બીજું, હવે જો બહુ મહત્વનો મુદ્દા ઉપર હું વાત કરું છું. તમે આર્ટ્સના વિદ્યાર્થીઓ છો, પણ કોમર્સની અંદર બિઝનેસ મેનેજમેન્ટ ભણાવવામાં આવે છે. વેપારીઓને હું પ્રવચન આપી ચૂક્યો છું, એટલે એ સિદ્ધાંતમાં મેં લીધું છે. કોઈ એક જ જગ્યાએ તમે મૂડી રોકાણ કર્યું હોય ને, તો તમારા પૈસા છે ને એ બધા ખલાસ થઈ જાય, એ પેઢીનું ઉઠમણું થાય. તો આમાં થોડુંક સમજાતું હશે તમને, પણ એવું જ તમે મૂડી રોકાણ કરો છો. કેવું? ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ. ફરીથી બોલું છું, ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ. કેટલાને સમજાય છે? સ્ટુડન્ટ છે ને, આ વિદ્યાર્થી છો, એક બેન એક ભાઈ જવાબ આવે. એટલે શું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? ત્યાંથી જ બોલી જાઓ. એક બેન જવાબ આપે. બેટા એક બોલતો, એક બેન જવાબ આપો. ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ મહત્વનો મુદ્દો છે, તો તમારી પાસે જવાબ માંગુ છું. બોલો શું? વેરી ગુડ. ઓકે, સિદ્ધાંત. બંનેના જવાબ સાચા છે. કોઈ એક જ વ્યક્તિ ઉપર તમારે તમારી લાગણીઓને આરોપણ કરી દો તો બને એવું કે તમે એને છોડી દો અથવા તો એ વ્યક્તિ તમને છોડી દે. જોજો, તમે જે અર્થ કરો છો એ માત્ર એટલો જ અર્થ નથી થતો. પ્રેમી હોય પ્રેમિકાને છોડી દે, પ્રેમિકા પ્રેમીને છોડી દે, એમ નથી. પિતા છે, માતા છે, સગાવાલા છે, કુટુંબના સભ્યો છે, એમાં તમે લાગણીઓનું એટલું બધું આરોપણ કર્યું હોય અને ત્યાંથી લાગણીઓમાં ભંગાણ થાય અને પછી તમે આપઘાત કરો એવો સમય આવે એવું ખરું. એટલે એક જગ્યાએ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. આવું કરશો તો પ્રસન્નતા રહેશે નહીં. આ મારો મુદ્દો છે કહેવાનો. પ્રસન્ન રહેવું કેમ? તો કે ભાઈ બીજી જગ્યાએ આપણે બીજા મિત્રો ગોતી રહીએ. એક મિત્ર છે તો એ જ જિંદગી નથી. તમે એક ફિલ્મ કદાચ નામ સાંભળ્યું હશે, જોયું હશે, એવી હિંમત હું નથી કરતો. 40, 45 કે 50 વર્ષ પહેલાનું ફિલ્મ છે સરસ્વતી ચંદ્ર. સરસ્વતી ચંદ્રની અંદર એની હિરોઈન નૂતન એવું એક ગીત ગાય છે, છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, મુનાસિબ નહીં આદમી કે લીએ. આખી દુનિયા કોઈના માટે છોડી દે એવું શક્ય જ નથી. એવું શક્ય જ નથી. તો એ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે આ વાત લાગુ પડે છે. તો આપણે ઘણી વખત એમાં ભંગાણ પડે તો ઓર જગ્યાએ બીજી જગ્યાએ તમે એનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ને તો તમને એનો અતિશય દુઃખ નહીં થાય અને આપઘાત કરવાનો વારો. આપઘાત કરે છે એનું કારણ આ છે છોકરાઓ. દાખલા તરીકે તમે માત્ર પરીક્ષાને જ મહત્વ આપ્યું હોય, માત્ર પરીક્ષાને જોજો, અને તમે નાપાસ થયા હો, માની લો કે ઓછા માર્ક આવે, તો આપઘાત કરો છો. એટલે ભણતર છે એ સુખી કરવાની કે સુખી થવાની 100% ગેરંટી નથી. ખ્યાલ આવ્યો? બહુ ઓછું ભણેલા બહુ સુખી થઈ શક્યા છે એવું પણ બન્યું છે. બહુ સુખી થઈ શક્યા છે. આગળ વાત કરું. હવે વાત કરું છે તમને બહુ ગમશે. ગેરી ચેપમેન, લેખકનું નામ છે ગેરી ચેપમેન. એણે એક પુસ્તક લખ્યું. એણે એ પુસ્તકમાં એવું લખ્યું, તમે વાંચ્યું છે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જુનાગઢમાંથી. એમાં એવું લખ્યું છે કે પ્રેમની 5 ભાષા, 5 લવ લેંગ્વેજીસ. પ્રેમની 5 ભાષા. તમે જે અર્થ કરો છો માત્ર એ પ્રેમની જ હું વાત નથી કરતો. પ્રેમની 5 ભાષા કઈ કઈ? પ્રથમ કઈ સાંભળજો, સ્પર્શ, ટચ. એ પ્રથમ ભાષા. દાખલા તરીકે તમારા વૃદ્ધ દાદી માં તમારા માથા પર કપાળે હાથ મૂકે તો આપણને કેટલો સંતોષ થાય છે, થતો હતો અને થશે, છે ને? હવે તમે જે અર્થ કરો છો એ પ્રેમી પ્રેમિકાને સ્પર્શ કરે, એ અર્થ તમે કરો છો એ પણ કહી દઉં. પહેલી ભાષા છે સ્પર્શ, બીજી ભાષા છે શબ્દો, લવની લેંગ્વેજ છે. ત્રીજી ભાષા છે ભેટ સોગાદ. ચોથી ભાષા છે સર્વિસ, કંઈક સેવા કરો તે. પાંચમી ભાષા છે સાથે બેસીને પસાર કરેલો સમય.
5 લેંગ્વેજીસ ઓફ લવ. ગેરી ચેપમેને લખેલું આ પુસ્તક છે, પણ એ લેખકનું નામ યાદ ન રહે તો કાંઈ નહીં. પણ આ વસ્તુમાં જો હું દાખલો મેં એટલા માટે આપ્યો છે, એમાં સ્ક્રીન ટાઈમ ક્યાંય નથી, એમાં મોબાઈલ ક્યાંય આવતો નથી. કે મોબાઈલ હોય તો જ તમે ખુશ રહી શકો, સુખી રહી શકો. મારો કહેવાનો આશય એ હતો એટલે આ દાખલો આપ્યો છે. આગળ વધીએ. મોબાઈલ, ટીવી, એનાથી ભયંકર નુકસાન કયું છે જોજો, સાંભળજો. મોટામાં મોટું નુકસાન કયું છે તો કે આપણે કમ્પેરિઝન કરી, આપણે ઓળખતા નથી એની હારે આપણી સરખામણી શરૂ થઈ જાય. આની પાસે કેવી 12 કરોડની ગાડી છે, મારી પાસે કાંઈ નથી. હું તમને કહું, સૈફ અલી ખાનના પત્નીનું નામ શું? કરીના કપૂર છે. એ કપાસિયા તેલની જાહેરાતમાં આવે છે. કપાસિયા તેલ એને ખાધું હશે, કલ્પના કરો જોઈએ. કરીના કપૂરે કપાસિયા તેલ ખાધું હશે ક્યારે? તો છતાંય જાહેરાતમાં આવે છે. આપણે કમ્પેરિઝન કરીએ કે કરીના કપૂરે કપાસિયા તેલ ખાય જ છે, આપણે શું કામ નહીં? એટલે આ બધું બોગસ છે, અથવા તો રિયાલિટીથી દૂર છે. અને મોબાઈલથી નુકસાન થાય છે, બહુ નુકસાન થાય છે સાહેબ. સરખામણી શરૂ કરી દઈએ છીએ, મોટું નુકસાન. આપણી જાતને હાવ સામાન્ય સમજવા માંડીએ તો કરવું શું? તમે એમ કહેશો સાહેબ તું અમર કરવું શું? તો કમ્પેરિઝન છોડી દો અને એના કન્ઝ્યુમર નહીં બનો. મોબાઈલના જાહેરાતના કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા નહીં બનો, ક્રિએટર બનો. શબ્દ સમજાય છે? ક્રિએટર બનો, એના કોમ્યુનિકેટર બનો. મોબાઈલના કોમ્યુનિકેટર બનો, ક્રિએટર બનો, ઉપભોક્તા નહીં બનો તો બહુ નુકસાન થશે. મોબાઈલ જોઈને ખરીદી જ કર્યા કરવાની, ઓનલાઈન ખરીદી જ કર્યા કરવાની. આગળ, વ્યસનનો વિરોધી અર્થ નિર્વ્યસની થવું એ જ માત્ર નથી. વ્યસનનો વિરોધી શબ્દ, તમને આ મોબાઈલનું વ્યસન થઈ જાય એની ઉપરનો જ આપણો વાત છે. ડિટોક્સિફિકેશન કેમ કરવું એ તો નિર્વ્યસની થવું એ જ નથી. કનેક્શન વધારો. કનેક્શન કેવી રીતે વધારવા? લોકો સાથે. માત્ર મોબાઈલમાં તમે 2 કલાક પસાર કરો છો, સરેરાશ ઇન્ડિયન 2 કલાક મોબાઈલ પાછળ પસાર કરે છે. એને બદલે લોક સંપર્ક વધારો. મિત્રો, સગાવાલા, તમે અડધી કલાક પ્રોફેસરને મળો, તમારા પ્રાધ્યાપકોને મળો, પ્રિન્સિપાલ સાહેબ સાથે ચોકડી તો વાત કરો. અને એ પણ એના ધ્યાનમાં તમે આવે, એના ધ્યાનમાં સારા વિદ્યાર્થી તરીકે તમે આવો. જોજો, હોશિયાર વિદ્યાર્થી પ્રિન્સિપાલ સાહેબને મળી શકે તેવું નથી. હું પણ પ્રિન્સિપાલ હતો, મને ખબર છે. ડાયા વિદ્યાર્થી મને મળતા ત્યારે એનો બહુ આનંદ થતો. શું? અમને ડાયા બહુ ગમે. ડાયા વિદ્યાર્થીઓ મળે ત્યારે પ્રિન્સિપાલ સાહેબ બહુ ખુશ થતા હોય છે, હું એમ માનું. આગળ વધીએ. હવે જોજો, મોબાઈલ વિશે સ્ટીવ જોબ્સે એપલ મોબાઈલ બનાવ્યો. એણે એના બાળકોને મોબાઈલ આપ્યો નથી. એણે શું કહ્યું કે એની 18 વર્ષની ઉંમર ન થાય, એને એક દીકરો અને એક દીકરી છે, 1 સન અને 1 ડોટર. એની 18 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી આ જોખમી ડિવાઇસ એને હું આપીશ નહીં. જે એનો બનાવનાર છે, જે એનો શોધક છે, એણે ખુદ એટલું રિસ્ટ્રિક્શન રાખેલું છે. અને અત્યારે તોફાન કરે નાના બાળકો તો મમ્મી એને મોબાઈલ પકડાવી દે, છોકરાઓ શાંત થઈ જાય, એમાં મશગુલ થઈ જાય. આગળ વધીએ. હવે મુદ્દો મારો બદલે છે. મારી પાસે હવે 12-13 મિનિટ છે. સાયબર ક્રાઇમ વધી ગયા છે. છોકરાઓ, યુવાન મિત્રો, સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયા છે. એક ગામ ઝારખંડ રાજ્યમાં એવું છે કે આખું ગામ છે ને સાયબર ક્રાઇમના ધંધા જ કરે, ખૂબ જ કરે. અને યુવાન મિત્રો ચેટિંગ કરે છે, લવ અફેર કરે છે, અને એમાં છેતરાય છે, બીજાને છેતરે છે, એને મળી પણ જાય છે. તો સાયબર ક્રાઇમથી અડધા રહેજો, નાણાકીય લેવડ દેવડમાં પડશો નહીં. જીવવું એક કલા છે. ચંદ્રકાંત બક્ષી સાહેબ એવું કહી ગયા છે, ટુ લીવ લાઈફ ઇઝ એન આર્ટ. અને અશરફ ડબાવાલા અમરેલીના ડોક્ટર છે ને, અમેરિકામાં રહી છે, એમણે એવું કહ્યું છે, અશરફ ડબાવાલાએ, એવરી આર્ટ ઇઝ એ ફિલોસોફી, સોરી, એવરી આર્ટ ઇઝ એ થેરાપી. કોઈ પણ કલા છે ને એ ઉપચારની પદ્ધતિ છે. કોઈ પણ કળા એ ઉપચાર પદ્ધતિ છે. માણસને બેઠા કરી દે. સુરતમાં એક ક્રાઇમ ક્લબ છે,
સાંભળજો, નવી વાત કરું છું, ક્યાંયથી નહીં સાંભળી હોય. ક્રાઇમ ક્લબ છે, એમાં કરે છે શું, કોઈ કલાકારને બોલાવવામાં આવે, એમાં જાય ને જે સાંભળવા ગયા હોય ને એનું બીપી ચેક કરવામાં આવે, કોઈનું ઘટી ગયું હોય, કોઈને ખૂબ વધી ગયું હોય અને એની નોંધ કરવામાં આવે. ઓલો કલાકાર છે એ એવી વાત કરે તો બધા આમ ધ્રુસકે રડવા માંડે, રડવા જ માંડે, બધા ખૂબ રડે. અને એ કાર્યક્રમ પૂરો થાય પછી એનું બીપી રીચેક થાય તો બધું ઓકે થઈ ગયું હોય. રડવાની ક્લબ સુરતમાં આજની તારીખે છે. આવા નવા સંશોધન છે, તમે ક્યારેક છાપાઓ વાંચો, વિગતવાર જો, આવું પણ બને છે. ફાઇનલ યરના વિદ્યાર્થીઓને બીપી ચેક કરતા નહોતું આવડતું, બધાને નાપાસ કર્યા અને રી એક્ઝામિનેશન લેવામાં આવ્યું. તમે એમ માનો છો કે ડોક્ટરો બધા હોશિયાર જ હોય છે? અમુક બાબતોને એને ખબર હોતી નથી. ચલાવે છે, આવું પણ બને છે. એટલે ખુશી ન આવે એનું કારણ શું, કેવી રીતે નથી આવતી? તમારી ફરજમાં આવે એટલું તમને આવડતું હોવું જોઈએ. આગળ એક જમાનો એવો હતો, કૃષ્ણ ભગવાનને ગોપીઓ કાગળ લખતી ને ત્યારે પછી એમાં મેણા ટોણા બોલતી, લોકગીત રૂપે એ આવતું, હું તો કાગળિયા લખી થાકી, કાનુડા તારા મનમાંય નથી. અટાણના જમાનામાં હું તો SMS કરીને થાકી કે થાક્યો, જે કંઈ હોય છે. આવું કદાચ આવે, SMS કરીને થાકી, કાનુડા તારા મનમાંય નથી. જો કૃષ્ણ ભગવાન આ જમાનામાં હોય તો આવા ગીતો કદાચ રેસાય, આવું બને. તો એમાં આ હળવી મૂડમાં વાત કરવાનો મારો આશય એ છે કે તમે ડિલેડ ગ્રેટિફિકેશન અંગ્રેજી શબ્દ બોલીને હેલી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેમાં વાર લાગે ને એવું તમને ગમતું નથી. તમે અત્યારે ટચ સ્ક્રીન જનરેશન છો. શું? ટચ સ્ક્રીન જનરેશન. મોબાઈલની સ્ક્રીનને સ્પર્શ કર્યો નથી અને કાંઈ એમાં હાજર થયું નથી. જીન હાજર થાય, બોલો મારા આકા શું કામ છે બોલો, એટલે તમે એને જે કહો એ સોશિયલ મીડિયામાં બધું હાજર થાય તરત જ. મને એક વાતની ખબર, મને જે વાતની ખબર નહોતી એ મારા દીકરાના બિપિનભાઈના સનને કીધું ને તો એને કીધું કે દાદા આ તમને નથી આવડતું, લાવો હું કરી દઉં. એવું અત્યારની જનરેશનને ખબર પડે છે. વાત હતી આપણી ટચ સ્ક્રીન જનરેશન. તમે આમ સ્ક્રીનને ટચ કરો એટલે બધું હાજર થાય, એ પ્રકારની તમે જનરેશન છો. એટલે મોડું થાય એ તમને ન ગમે. કોઈને તમે મેસેજ સેન્ડ કરો ને એક ટીક થાય એટલે ગયું અહીંથી, બે ટીક થાય એટલે ત્યાં પહોંચી ગયો, અને પછી બ્લુ ટીક થાય એટલે એને એ જોઈ લીધું, ત્યારે તમને સંતોષ થાય, બાકી નીંદર ના આવે. આવો સમય હવે આવી ગયો છે. હવે જે કાંઈ બનો ને સારા બનો. શું? તમે જે કાંઈ બનો એ સારા બનો. અને આગળ તમે જો, તમારી પાસે અમેરિકાનો મોબાઈલ હોય, જાપાનનો મોબાઈલ હોય, ગમે તે દેશનો મોબાઈલ હોય, એ હમો કરવા અમેરિકા લઈ જાવ છો તમે, બગડે તો એ તમે જેની પાસે લઈ જાવ ને એને તમે પૂછજો કેટલું ભણ્યો છો, કે 10 નાપાસ. એ મોબાઈલ જાપાનનું અમેરિકાનું હોય, એ હમું કરવા વાળો ભારતનો હોય અને આજુબાજુના રાણા કંડોલાનો જ હોય, માની લો ને. અને એ હમો કરતો હોય અને ઓલા અમેરિકા તમે જવાના નથી તો એ બધા ટેકનોલોજી અનુભવથી શીખી ગયા છે. એવી રીતે આગળ વધી શકાય તો ખુશી મળે. હવે તમારું ઉજળું ભવિષ્ય બનાવવા, હું માત્ર હવે 2-4 મિનિટ જ લઈશ. ઉજળું ભવિષ્ય બનાવવું હોય ને તો આવું બધું હું બોલી ગયો, મેં સલાહ આપી એવું કરજો તો થઈ શકશે. ઉજળા ભવિષ્યમાં 4 બાબતો આવે ત્યારે ઉજળું ભવિષ્ય થયું કહેવાય. હું તમને એમ કહું કે તમે બરાબર ભણવામાં ધ્યાન દેજો તો તમારું ઉજળું ભવિષ્ય થશે. એ વિદ્યાર્થીએ એનું ઉજળું ભવિષ્ય બનાવ્યું તો એમાં કઈ બાબતો આવે ઉજળા ભવિષ્યમાં? 4 બાબતો. ફિઝિકલ વેલ બીંગ, ભણતરના અંતે તમારા શરીરને તમે સ્વસ્થ રાખી શકો એવી સમજ આવે તો તમે તમારું ઉજળું ભવિષ્ય બનાવી શકા. બીજો પોઈન્ટ છે ઇમોશનલ વેલ બીંગ. તમારી લાગણીઓ ઉપર કંટ્રોલ રાખી શકો ને તો ઉજળું ભવિષ્ય થઈ શક્યું છે. એ ભણતરને અંતે થઈ શક્યું છે એવું કહેવાય. તમારું પ્રોફેશનલ વેલ બીંગ, તમે કમાતા થાવ ભણતરને અંતે તો એવું તમારું ઉજળું ભવિષ્ય થયું છે એમ કહેવાય. અને પરિપક્વતા આવે. આ 4 બાબતો આવે તો તમારું ઉજળું ભવિષ્ય થશે, થયું, થઈ રહ્યું છે એમ કહી શકાય. અને છેલ્લે એટલે હવે 1 જ મિનિટ, 1 મિનિટ પછી મારી વાત પૂરી. અમુક ઉંમર સુધી ગ્રેજ્યુએટ થાવ ત્યાં સુધીમાં અમુક પુસ્તકો તમે નહીં વાંચ્યા હોય, અમુક લેવલના
નહીં વાંચ્યા હોય તો તમે તમારો અવાજ, તમારી વાત, તમારી રજૂઆત તમારા અધિકારી પાસે, તમારા પ્રિન્સિપાલ સાહેબ પાસે કે તમારી નોકરીમાં રજૂઆત કરી શકશો નહીં. તમારા પ્રોબ્લેમ તમે વ્યક્ત કરી શકશો નહીં. તમારો અવાજ તમે વ્યવસ્થિત રજૂ કરી શકશો નહીં. અમુક પ્રકારના અમુક લેવલના પુસ્તકો તમે હંમેશા વાંચેલા હોવા જ જોઈએ. હવે મેં જે તમને કહ્યું એમાં તમને ધાર્યું હોય એવું તમે કરી શકો તો તમને ફળ મળ્યો કહેવાય, પણ એનાથી થોડુંક આગળ વધીને જાઓ તો તમને જોય મળ્યો કહેવાય, એનાથી થોડુંક આગળ વધીને જાઓ તો હેપીનેસ મળ્યો કહેવાય, અને એનાથી આગળ વધીને કાયમી આનંદ મળે તો બ્લિસ મળ્યો કહેવાય. આ સાથે હું મારી વાતને અહીં વિરામ આપું છું, પૂર્ણ કરું છું, નથી શકતો. અને